ડીજીવીસીએલના કર્મચારીઓ સામે ખોટા આક્ષેપો કરનાર યુવરાજસિંહ રાઠોડ નામના ઈસમ સામે પગલાં લેવાની માંગ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યના એક વ્યક્તિ જેનું નામ યુવરાજસિંહ રાઠોડ છે, જેઓ અમરા ડીજીવીસીએલના કામદારો ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા। ગુજરાત રાજ્યની ઉર્જા વિભાગની જેટકો કંપનીમાં પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા હતી, જેમાં જેટકોના તત્કાલીન ઇન્ચાર્જ જનરલ મેનેજર તેમજ અન્ય અધિકારીઓ સાથે મારા સંઘની મિલીભગત હોય, જેથી તે જગ્યાઓ માટે ગેરરીતિ કરી હોવાનો તેમના જાહેર સ્ટેટમેન્ટ આપ્યું હતું, જે યુનિયન વિરુદ્ધ મિલીભગત કે ભ્રષ્ટાચારના કોઈ પણ તથ્યો પુરાવા વગર આક્ષેપો કર્યા હતા, જેથી સરકાર તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધે તેવી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આપનો પરિચય? મારું નામ આશીષ પટેલ છે। દક્ષિણ ગુજરાત વિદ્યુત કંપનીમાં હું જોબ કરું છું અને અમારા કર્મચારી સંગઠન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની અંદર હું જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળું છું। આશીષભાઈ, સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે આવું? અમે માનનીય સુરત કલેક્ટર કચેરી માનનીય કલેક્ટર સાહેબને આજરોજ ગત 6/8/2025 રોજ કોઈ વ્યક્તિ યુવરાજસિંહ નામના વ્યક્તિએ અમારા ઉર્જા વિભાગના જેટકો કંપનીની અંદર PO1ની ભરતી બાબતે તત્કાલીન GMHR જેટકોને અધિકારી અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે મળીને ગેરરીતિ થયેલ છે એવું એમને પ્રેસ મીડિયામાં એવું નિવેદન એમને આપેલું હતું। તેમની એ અનુસંધાને આજરોજ અમે અમારા કર્મચારીની જે લાગણી દુભાઈ છે એ લાગણીના રૂપે આજે અમે એક આવેદનપત્ર સાહેબને આપવા માટે આવેલા છીએ। તપાસ નહીં થાય અને તમારી જે માગણી નહીં સંતોષાય તો શું? તપાસ નહીં થાય અને માગણી નહીં સંતોષાય તો અમે અમારા સંગઠનના જે અમારા ઉપરના હરોળના જે અમારા ઉચ્ચ હોદ્દેદારો છે અને જે અમારું સંગઠનના જે કારોબારી છે નક્કી કરશે તે પ્રમાણે અમે આગળ વધીશું। આપનો પરિચય? આરજી પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ। આજે સુરત કલેક્ટર કેમ આવવાનું? અમે સુરત કલેક્ટરના માધ્યમથી રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને એક નિવેદન આપવા માંગીએ છીએ કે ભાઈ આ યુવરાજસિંહે જે સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જેટકો કંપનીના મેનેજમેન્ટે પૈસા લઈને કર્મચારીનો અન્યાય કર્યો છે, તો એના અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને હું આપના માધ્યમથી યુવરાજસિંહને જણાવવા માંગુ છું કે ભાઈ તું આ ઉર્જાની વાનર છે ને છેડવાનું બંધ કરજે, નહીં તો અમે તને 11 કિલો, 22 કિલો, 66 કિલો, જો 220 કિલો ઝટકો આપીશું। જરા બી અમે અચકાવ્યા નથી અને ભવિષ્યમાં જો પોલીસ કાર્યવાહી નહીં કરે કંઈ તો અમે સમગ્ર ગુજરાતમાં અંધાર પર જેવું બી આંદોલન કરવા તૈયારી છે અમારી।